વડોદરા શહેરમાં 14મી ઓગસ્ટે દેશભક્તિના રંગે રંગાયેલી એક વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 14મી ઓગસ્ટના રોજ યોજનાર આ તિરંગા યાત્રામાં રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, વડોદરાના સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયરશ્રી તથા મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। આ તિરંગા યાત્રામાં વડોદરાના નાગરિકો, વિવિધ NGO, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે। અંદાજે 50,000થી વધુ લોકો આ દેશભક્તિના મહાપર્વમાં જોડાશે। આ તિરંગા યાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને ગાંધીનગર ગૃહ સુધી લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં નીકળશે। યાત્રામાં પોલીસ અને SRPની ટુકડીઓ, વિવિધ શાળા કોલેજના બેન્ડ અને સાંસ્કૃતિક પ્રદર્શન જોવા મળશે। યાત્રા દરમિયાન વિવિધ રાજ્યોના પરંપરાગત અને સાંસ્કૃતિક પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવશે। 14 તારીખના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના ઉપસ્થિતિમાં અને વડોદરા શહેરના માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રી, કોર્પોરેશનના માન્ય મેયરશ્રી તથા સૌ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં લગભગ 50,000 જેટલા લોકો આમાં જોડાવાના છે। તિરંગા યાત્રામાં અલગ અલગ પ્રકારની જે NGOs છે, કોલેજ, યુનિવર્સિટીઝ છે, આ બધા તરફથી ખૂબ મોટા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એટલે લગભગ 50,000થી વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે। એના અનુસંધાને આજે અમે તૈયારીના ભાગરૂપે રૂટનું નિરીક્ષણ કર્યું હતું। આની અંદર તિરંગા યાત્રા જે છે એ નવલખી મેદાનથી ગાંધીનગર સુધી લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં નીકળશે અને એમાં પોલીસ, SRP, અલગ અલગ સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ્સ, અલગ અલગ પ્રકારના બેન્ડ, વિવિધ રાજ્યોના જે પરફોર્મન્સ પણ થવાના છે। એટલે આ રીતનું એક VMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે।